પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? 3 માર્ક્સનું. 3 માર્ક્સનું. 3 વિભાગ એ. વિભાગ એ. હા બાપુ. હાલો ભાઈ, આ ચેપ્ટર 3 માર્ક્સનું છે. 3 પ્રશ્ન જે છે એ વિભાગ એ ની અંદર એમસીક્યુ પ્રશ્ન નંબર 15 અને એક કે બે શબ્દોમાં ઉત્તર આપો 21 અને 22. 21 અને 22 એટલે આવી રીતના ખાલી 3 પ્રશ્ન જ, મોટા સવાલ જવાબ નહીં કરવાના. મોટા સવાલો જ નહીં કરવાના. આપણે આમાંથી શું કહેવાય હેતુલક્ષિત પાકું કરવાનું. બરાબર છે. એટલે બ્લુપ્રિન્ટ પ્રમાણે જે આવ્યું છે એમાં મોટા ક્વેશ્ચન કરવાના નથી. સો જો વિદ્યાર્થી મિત્રો તમને બ્લુપ્રિન્ટ ખબર હોય તો ફાયદો શું થાય? તો કે ભાઈ તમે 14મા ચેપ્ટરના 2 માર્ક્સના 3 માર્ક્સના 4 માર્ક્સના સવાલ જવાબ પાકા કરીને મરી જાઓ અને પછી બોર્ડમાં પૂછાય નહીં. તો એના કરતાં જો બ્લુપ્રિન્ટ ખબર હોય તો ઓછી મહેનતે તમે વધુ માર્ક્સ જે છે એ પ્રાપ્ત કરી શકો. તો આ જે બ્લુપ્રિન્ટ છે એ આપણને જે બોર્ડે આપી છે એ પ્રમાણે છે. જે આપણને આદર્શ પ્રશ્નપત્ર આપ્યું છે એમાં પણ આ રીતે છે. અને બોર્ડમાં 99% આમાં ક્યારેક ચેન્જ થતો હોય છે એકાદા પ્રશ્નો, બાકી ચેન્જ થતો હોતો નથી. તો પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યાની રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સુરંગો ખોદી માર્ગ બનાવતી શ્રેષ્ઠ, યસ પર્વતીય છે, હા, માર્ગ બનાવતી શ્રેષ્ઠ ઇન્જિનિયરિંગ કૌશલ્યનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. એક એવું ઉદાહરણ કે જે દુર્ગમમાં દુર્ગમ રસ્તાઓમાંથી પસાર થાય છે, ઘણી બધી ટનલોમાંથી પસાર થાય છે, હા, પર્વતીય પર્વતમાળામાંથી પસાર થાય છે, આખો પશ્ચિમ ઘાટ શું કે પસાર કરે છે અને એક સ્થળ સુધી પહોંચે છે. બરાબર. તો એ જે છે એનું નામ, એ ટ્રેનનું નામ આપવાનું છે. એ ટ્રેન, હા, એ ટ્રેન જે છે એ પહોંચે છે કેરળ સાહેબ, ત્રિવેન્દ્રમ સુધી પહોંચે છે. હા, અને વિડીયોઝમાં મૂવીની અંદર આ ટ્રેન જોયેલી પણ હશે બધાય, પણ એ લોકોને ખબર નહીં હોય કે આપણી ભારતની દુર્ગમમાં દુર્ગમ રેલવે જે માંથી એક છે પહેલા નંબરની. રાઈટ. તો શું જવાબ આવશે? હાલો ભાઈ, પહેલો ઓપ્શન છે હા, કોકણ, વિવેક અને ટ્રામ્બે. ચલો શું આન્સર આપે છે વિદ્યાર્થી મિત્ર? જોઈએ સાહેબ. જયદીપભાઈ સોલંકી કોકણ કહે છે, ધીરજ કોકણ કહે છે, ધ્રુવ પટેલ કોકણ કહે છે, WHO એ પણ કોકણ કહે છે. તો બધાનો આન્સર સાચો છે? એકદમ સાચો, તાળીઓ થઈ જાય સર. તો બધા વિદ્યાર્થીઓ માટે આપણે જોરદાર અને જબરદસ્ત ક્લેપિંગ જે છે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ છીએ બીજો સવાલ. યસ, ખાલી જગ્યા લોકો સારા પર્વતારોહકો હોય છે. બરાબર ને? હોય છે કે છે? બરાબર છે. હા, મોટિયા, બરાબર, નેપાળી, યસ, કે ભૈયાજી, યસ. ઓકે. એટલે ટૂંકમાં આપણે કહેવાનું છે કે કોણ લોકો સારી રીતના પર્વત ચડી શકે, માઉન્ટેન ક્લાઇમ્બિંગ કહેવાય. બરાબર ને? પીપલ આર ગુડ માઉન્ટેન ક્લાઇમ્બર્સ. આ લોકો સાહેબ એટલા સારા પર્વતારોહકો હોય છે કે પર્વત ઉપર ચડવા માટે જ્યારે પણ અમરનાથની કે યાત્રાઓ થાય વૈષ્ણવ દેવીની, ત્યારે એ લોકો પોતાની ઉપર કાવડ લે છે અને એમાં માણસોને બેસાડીને પહોંચાડે છે. તો એ તો એ લોકો આ કામ કરતા છે. એના પૈસા હોય છે. એ લોકો બોજો લઈ અને પર્વત ઉપર ચડી શકે. એટલે લોકો જે નો ચડી શકતા હોય એ ત્યાં દર્શન કરી શકે. તો ભોટિયા આન્સર સર બધા વિદ્યાર્થી મિત્રો સાચો છે સાહેબ. વેરી ગુડ. ચલો યસ સાહેબ, નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન સાહેબ. ખાલીજા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. ઓકે, ધ નેશનલ હાઈવે નંબર ઇઝ ધ લોંગેસ્ટ નેશનલ હાઈવે ઇન ઇન્ડિયા. સૌથી લાંબો હાઈવે કયો છે ભાઈ? ઓપ્શન પણ આપી દીધા છે. ત્રીજો, આઠમો કે 44મો? ત્રીજો, આઠમો કે 44મો? પટેલ નીરજ તાળીઓ પાડો સર, તાળીઓ પાડો. 44મો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ એકદમ સાચો જવાબ છે મિત્રો. વેરી ગુડ. ચલો, ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, તમારા લોકોનો શું કહેવાય કે બધાનો આન્સર સાચો છે. ખૂબ સરસ ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરો, કારણ કે પેન્ટેડની અંદર રોજ 2 કલાકના લાઈવ લેક્ચર રહેશે, જેમાં તમને કંઈ ડાઉટ હોય તો અનમ્યુટ કરીને તમે એ ડાઉટના જવાબો પૂછી શકો છો. સમત્વ એકેડમી છે જે નીટ અને JEE માટે કામ કરે છે, અને નીટ અને JEE ફૂલ ડે સ્કૂલ હોય છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, બેસ્ટ ફેકલ્ટીઝ છે, અને આપણને પૂરતું માર્ગદર્શન મળે છે કે જેથી કરીને આપણે સરસ રીતે આપણી એક્ઝામ ક્લિયર કરી શકીએ. તો વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે, તમે ભરી લો કે જેથી કરીને આ સરસ મજાની સ્કૂલની અંદર એડમિશન પ્રાપ્ત કરવા માટેની અમે પૂરતી માહિતી તમારા સુધી પહોંચાડી દઈએ. ચોથો પ્રશ્ન છે સાહેબ. યસ, દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો રેલવે માર્ગ ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ છે. તમારે એનું નામ આપવાનું છે. તે ખાલગીયા તરીકે જાણીતો છે. ઓકે, ધ રેલવે કનેક્ટિંગ Digbrugad to Kanyakumari is known as the longest railway in India. બરાબર ને? કયો રેલવે જે છે સૌથી લાંબા તરીકે કહે છે? એમાં વિવેક એક્સપ્રેસ આપ્યું છે, આશ્રમ એક્સપ્રેસ આપ્યું છે અને શતાબ્દી એક્સપ્રેસ આપ્યું છે. અને મજાની વાત કહું સાહેબ, આ 3 એક્સપ્રેસમાં આપણે બેઠી ગયા છીએ. વાહ,
બરાબર ને? વિવેક બધાયનો આન્સર એક્સપ્રેસ સાચો જે છે. છે Yes. એ એકદમ સાચો જવાબ છે. ખૂબ ખૂબ સરસ. વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, આગળ જઈએ. યસ સાહેબ. ગુજરાતમાં ખાલી જગ્યા બંદર એવું છે કે જે 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. ઓકે, બરાબર ને? ગુજરાત હા. હેઝ અ પોર્ટ વિચ ઇઝ ઓપન ફોર ધી 12 મંથ્સ, બરાબર ને? yes. 12 માસ જે છે એ બંદર ખુલ્લું રહે. કયું છે? હા. પોરબંદર છે, ઓખા છે, અને બીજું છે પોશિત્રા. પોશિત્રા. ઈ ક્યાં આવ્યું છે? પોશિત્રા કચ્છમાં સાહેબ. કચ્છમાં. ઓકે, Yes. ચલો શું આન્સર આવે છે? બધા વિદ્યાર્થી મિત્રો પોરબંદર પોરબંદર પોરબંદર. ચલો બધાયનો આન્સર આવે છે GJ25 પોરબંદર. કાંઈ ઘટે બરાબર ને? નહીં સાહેબ. ઘટે તો જિંદગી તમારા ઘટે. જવાબો ઘટે, જિંદગી નથી ઘટતી સાહેબ. બહુ સરસ કામ કરે છે સાહેબ. પંજાબને દરિયા કિનારો મળ્યો નથી, હા, તેથી તે ગુજરાત પાસેથી ખાલી જગ્યા આયાત કરે છે. પંજાબ ઇઝ નોટ લેન્ડ locked, બરાબર ને? બરાબર વાંચ્યું છે હા, સાહેબ? not And land so it is import from ગુજરાત. શું ઇમ્પોર્ટ કરે છે ભાઈ? માછલી, મોતી અને મીઠું. મીઠું. બરાબર ને? આ 3 વસ્તુ છે ભાઈ. અહીંયાથી ગુજરાતમાંથી પંજાબમાં શું જાય? માછલી જાય, મોતી જાય કે મીઠું જાય? એટલે કે ફિશ અને મોતીને શું કીધું છે ભાઈ? પર્લ. અને સોલ્ટ. ઈ તો બધું આવડે કે? મીઠું 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 મીઠું, સોલ્ટ સોલ્ટ સોલ્ટ. યુ આર રાઈટ બડી. બરાબર છે ને સાહેબ? એકદમ ઓકે, એ રીતે સાતમો છે. પ્રશ્ન લઈએ સાતમો સાહેબ. પ્રશ્ન લઈએ. યસ. વેપાલ તુના હકારાત્મક બને. તે માટે ભારત સરકાર ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ લોન્ચ અ પ્રોજેક્ટ ટુ મેક ધ ટ્રેડ બેલેન્સ પોઝિટિવ. એટલે કે આપણું ટ્રેડ બેલેન્સ જે છે, આપણે જે ધંધો કરીએ એ વધારે હકારાત્મક થાય, સારું થાય, એના માટે કયો પ્રોજેક્ટ હતો? મેકિંગ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા કે પ્રોડક્ટ ઇન્ડિયા? શું આન્સર આવશે? હાલો ઝડપથી. થાય એવું કે આયાત અને નિકાસ દેશે સાહેબ, જેમાં વસ્તુ બહારથી લાવીએ આપણને તો મોંઘી પડે. મોંઘી. ઓલી આપણું સંસાધન અહીંયા ને અહીંયા એમાંથી ઉપયોગ કરે કે ભારતમાં ને ભારતમાં તમે બનાવો. તમે આપણે જો ટેસ્લા વાળાને ના પાડી દીધી કે તું ભારતમાં બનાવ, તો તો આપીએ. તો આપીએ. બાકી કે તારી પ્રોડક્ટ જો અહીંથી કોઈ લેવા આવશે ને તો એટલી જ તે એક્સાઇઝ ડ્યુટી એમાં નાખશું. બરાબર છે, તો બરાબર છે. 33 લાખની કાર લાવે ને તો 33 લાખ ડ્યુટી આપવાની, એટલે 66 લાખ. 66 લાખમાં પડે. તો એવું નહીં, આને એમ કીધું કે ભાઈ મેક ઇન પણ હવે નક્કી થયું ને ગુજરાતમાં આવે છે ઈ. હા સાહેબ જવાબ. જવાબ આપ બોલાઈ જતો. ઈ તો ભણાવવામાં ક્યારેક જવાબ પૂછવાનું પૂછ્યું છે. મેક ઇન ઇન્ડિયા બધા ભાઈ બધા. મેકિંગ 37 લોકો મેકિંગ ઇન્ડિયા. ચલો, મેક very ઇન good. ઇન્ડિયા તો એટલે મેકિંગ ઇન્ડિયા લોન્ચ કર્યું મોદી સાહેબે. બરાબર છે, બરાબર છે. રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં કેટલામું છે? ઓકે, ધ ઇન્ડિયન રેન્ક ઇન એશિયા, બરાબર, ઇન ટર્મ્સ ઓફ રેલવેઝ. રેલવેઝની અંદર ઇન્ડિયામાં કેટલામું સ્થાન છે? પ્રથમ, બીજું કે ત્રીજું? ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ? હાલો ઝડપથી give me answer, dear students. Here is 2 bright students because he don't write paper earlier, so she and he is right now. મને જ ખબર, હું બોલ્યો કોઈ પૂછતા નહીં. હા, હાલો. નીરજ, સિંધવ, અનિલ, કોમેડી કરું છો, હું બોલ્યો એ ખબર છે. હાલો બધાય પેલું કઈ જ સાહેબ. પ્રથમ. પ્રિશુ એક નવો જણો છે કે જેનો આન્સર આવ્યો છે. ભરતભાઈ અલગોતરનો આન્સર આવ્યો, કિંજલનો આન્સર આવ્યો. વેરી ગુડ. ચલો બધા લોકો પ્રથમ કહે બધા છે. પેલું કહે છે. એશિયામાં પેલું સાહેબ. બરાબર અને છે. વિશ્વમાં બીજું સ્થાન જે છે એ રેલવેની અંદર આપણું છે. ઇન્ડિયા રેન્ક ઇન એશિયા ઇન ટર્મ્સ ઓફ રેલવે. તો Okay. એની અંદર પહેલું સ્થાન એશિયામાં, વર્લ્ડમાં આપણું બીજું સ્થાન છે. તો પેલું કોનું છે વર્લ્ડમાં? વર્લ્ડની અંદર પહેલું જે છે એ હું કહું રશિયા અથવા ચીન હોવું જોઈએ સાહેબ. એમ તો એ ચીન એશિયામાં નો આવે? એશિયામાં ચીન નીકળી ગયું. ચીન નીકળી ગયું. તો ઈ મારું લેસન સાહેબ. આ લેસન Okay, કાલ હા, ઈ તમારું મારું હોમવર્ક lesson. કરીને આવવાનું હા. ભાઈ. હાલો તો આપણે જોશું કેમ ઇન્ડિયા કરતા, કારણ કે ઇન્ડિયાની વસ્તી સૌથી વધારે, એટલે અમેરિકા સૌથી મોટો થયો અમેરિકા હોવું જોઈએ તો તો પછી. કદાચ કે અમેરિકા. ઇંગ્લેન્ડ બે બેમાંથી let's see, જોઈ- જોશું કાલે, જોશું જોઈ કાલે. ભારતમાં સૌથી પ્રથમ રેલવે જે છે એ ખાલી જગ્યામાં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ. The first railway in India in AD dash started between Mumbai and Thane 1757, 1853, 1953. ચલો શું આન્સર આવશે ભાઈ? ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો શું આન્સર કહે છે? લેટ મી ચેક વન્સ. ઓકે, ઓહો, ઢગલો કરી દીધો answer સાહેબ માં. અલગ અલગ કહે છે. 1853 કહે છે હિતેશ, અને 1757 કહે છે નમન. નમન ને કે પ્લાસીના પછી, યુદ્ધમાં રેલવે 1953 કહે છે હિતેશ પ્યાગી. ઓકે, હિતેશ પ્યાગી 1853. 1853 માં બધાય ફરી ગયા ભાઈ. બધા નિધિ કહે ફરી છે ગયા. 1853, રિવ્યુ કહે છે 1853, પ્રિશુ કહે છે 1853. ઓકે, હિતેશ કહે છે 1853, નમન રાઠોડ કહે છે 1853. ઓકે, કિંજલ કહે છે 1853. હાલો ડિયર સ્ટુડન્ટ, બધાનો જે જવાબ લોકો સાચો. બધાનો આન્સર સાચો ને ભાઈ તમે લોકો 30 લાઈકના ટાર્ગેટ સુધી પહોંચાડી દીધા.
તેના માટે આભાર. થેન્ક યુ વેરી મચ. જે લોકોએ હજુ સુધી લાઈક નથી કરી, લાઈક કરો. નવો Like ટાર્ગેટ કરો. આપણે રાખીએ 35 લાઈકનો, બરાબર ને? તો જે લોકોને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી નાખો. એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર આપણા પહોંચ્યા છે 1779 માંથી 1783. 75,800 આપણે પોગવા માટે માત્ર 17 સબસ્ક્રાઈબર ઘટે છે, એટલે 75,783 ઓલરેડી થઈ ગયા છે. લેટ ચેક કે હવે આપણે આગળ કેટલા વધી રહ્યા છીએ, બરાબર ને? જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી એ કરી નાખો. આજનો લેક્ચર પૂરો થાય ક્યાં સુધી ટાર્ગેટ છે કે 75,800 સબસ્ક્રાઈબર સુધી આપણે પહોંચવાનું છે. ઓકે, હાલો સાહેબ 11મો પ્રશ્ન. 11મો પ્રશ્ન. હાય. પરિવહન માર્ગમાં ખાલી જગ્યા પરિવહન સૌથી ઝડપી અને ખર્ચાળ છે. The transportation is the fastest and most expensive of these transportation routes. Yes. બરાબર. સૌથી વધારે એક્સપેન્સિવ કયું છે અને સૌથી ફાસ્ટેસ્ટ કયું છે? આ તો નાના બાવને ખબર પડ્યો, પેલા બાવને. ધોરણવાળાને. જલમાર્ગ, રોપવે કે હાઈવે, બરાબર ને? આ હવાઈ છે, હાઈવે નથી ભાઈ. હવાઈ છે, બરાબર. હવાઈ. હા, વોટરવે, પછી રોપવે એન્ડ એર, બરાબર ને? એટલે એરવે આપણે કહી શકીએ. હાલો ભાઈ, આ તો બાવને બધાને ખબર પડે ને ભાઈ. ઇંગ્લેન્ડ પૂરતો પટેલ કહીશ, ઓલા સવાલનો જવાબ કહીશ. ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડમાં સૌથી. ઇંગ્લેન્ડ. એ કાલ જોઈ લેશો પૂરતો પટેલ ભાઈ. યસ, કાલે મળીએ છીએ Yes. લેસન સાથે. હવાઈ, દીપક કઈ છે હવાઈ. ઓકે, સિંધો અનિલ કઈ છે ખેત. એ ભાઈ અનિલભાઈ, જાગો બાપા જાગો. હાલો હવાઈ. ઓકે. હિતેશ ત્યાગી હવાઈ બધા પ્લેન હવાઈ કર્યું. છે. હાલો ભાઈ, જેટલા લોકો હવાઈ કે સરસ મજાનું પ્લેન ગોતીને કોમેન્ટ ની અંદર નાખો ફટાફટ. ચલો પ્લેન ઉડાડો કોમેન્ટ ની અંદર બધાય. હા, જરા આમ સુમ કરતું જવું જોઈએ. હાલો, બીજા લોકો જેટલા આન્સર નથી આપતા એ બધા આન્સર આપે ભાઈ. ટોમ. ઓકે, હવાઈ. યસ, બધાયનો આન્સર હવાઈ આવી ગયો છે, અને તમારા બધાયનો આન્સર જે છે એ એકદમ સાચો નથી નહીં છે. નથી નહીં છે, અને એના માટે તાલિયા. બહુ સારી, ઢેર સારી તાલિયા. ઓકે, નેક્સ્ટ. હવેથી આપણે જોઈએ છીએ એક વાક્ય, એક શબ્દ કે એક સેન્ટેન્સની અંદર જે આંકડામાં જવાબ આપવાનો હોય એ આપણે જોઈ રહ્યા છીએ. નીચેના પ્રશ્નો સંક્ષિપ્તમાં 1-2 શબ્દમાં જ છે. 1-2 શબ્દમાં જવાબ યસ, આપવાનો છે. ઓકે, 2 પ્રશ્નો પૂછાશે, 21મો અને 22મો. હા. અને આના પછીનું ચેપ્ટર 15મું છે, એમાંથી 23મો અને 24મો જે નવું સેગમેન્ટ આપણું આવ્યું છે. 1-2 માર્ક, 1-2 શબ્દોના હા. 24 થઈ ગયા ને. હા, બરાબર. એટલે છેલ્લા 4 પ્રશ્નોમાંથી 2 આ પાઠમાંથી અને 15માંથી 2. ઓકે, એટલે આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન બે આપણને એક પ્રશ્નો, શબ્દમાં એક પૂછાશે. શબ્દ, બે શબ્દની જોડકાના અંદર. સ્વરૂપે નહીં હોય, શબ્દના સ્વરૂપમાં હશે. હા, વિભાગ એના અંતના 4 સવાલોમાંથી પહેલા 2, 21 અને 22 21 અને 22 ઓકે, ટૂંકમાં. બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે છે? બરાબર ને? વોટ ઇઝ ધ ટ્રેડ બિટવીન Between ટુ કન્ટ્રીઝ કોલ્ડ? called. બરાબર. આને શું કહેવાય? બે દેશ વચ્ચેના જે વેપાર છે હા. એને શું કહેવામાં આવે છે? બધા એ લોકોએ પ્લેન ઉડાડ્યા જો સાહેબ. વાહ ભાઈ વાહ. થેન્ક યુ વેરી મચ. ઓકે, નીરજ પટેલે ઉડાડ્યું. ઓકે, રિશુએ ઉડાડ્યું. ઓકે ભાઈ, ચલો ભાઈ, જે લોકોએ હજુ સુધી વિડીયોઝ લાઈક ન કર્યો એ લાઈક કરી નાખે, કારણ કે 35 લાઈકનો આપણો ટાર્ગેટ છે. અને આજે આપણે આ વિડીયો પૂરો થતા 75,800 સબસ્ક્રાઈબર સુધી પહોંચવાના છીએ. એન્ડ યુ નો વોટ કે તમે હરેક ગોલ અત્યાર સુધી અચીવ કરાવ્યા છે, અને મને વિશ્વાસ છે આ ગોલ પણ તમે અચીવ કરાવશો. 784 થઈ ગયા, હવે ખાલી 16 સબસ્ક્રાઈબર ઘટે છે. જેને બાકી હોય એ કરી નાખો. યસ, શું sir. આન્સર આવે સાહેબ? તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય, ઇન્ટરનેશનલ ટ્રેડ. વાહ. બરાબર, બધા આન્સર આપે છે ભાઈ. રાઠોડ ગેમિંગ, આંતરરાષ્ટ્રીય વેપાર. ઓકે, રિવ્યુ ઝોન કહે છે. ઓકે, આંતરરાષ્ટ્રીય વેપાર. વેરી ગુડ. ચલો, આંતરરાષ્ટ્રીય વેપાર. ઓકે, એકદમ વેરી સાચો ગુડ, વેરી જવાબ ગુડ. છે. ઇન્ટરનેશનલ ટ્રેડ. યસ. ઓકે સાહેબ, એના પછી આ જેને જવાબ ન આવતો એ સમજી લ્યો, આંતરરાષ્ટ્રીય વેપાર જે છે હા. એનો જવાબ છે. ઓકે, યસ સાહેબ, ગુજરાતીમાં તમે વાંચો. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? વિચ ઇઝ ધ લાર્જેસ્ટ રેલવે સ્ટેશન ઇન ગુજરાત? ગુજરાતમાં સૌથી મોટું. આ તો બાવને ખબર પડે જ છે. હા. જનરલ નોલેજનો સવાલ છે ભાઈ. હાલો, મહેશ પ્રજાપતિ. હાય મહેશભાઈ, બહુ લેટ આવ્યા મારા ભાઈ. આપણો લેક્ચર ક્યાંનો શરૂ થઈ ગયો? Yes. હાલો, કિંજલ બેન કઈ છે? ઓકે, ચલો ભાઈ, ફટાફટી જે લોકો આનો આન્સર આપો ભાઈ. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? ઇફ યુ વોન્ટ ટુ મારિંગ ગપાટા ધેન યુ કેન. બરાબર. ગૌતમ રાઠોડ કહે છે અમદાવાદ. હિતેશ ત્યાગી કહે છે અમદાવાદ. ઓકે. Yes. રિવ્યુ ઝોન કહે છે કાલુપુર, અમદાવાદ. વેરી Yes, ગુડ. કાલુપુર, અમદાવાદ યસ, is right અમદાવાદ answer. જંકશન. યસ, યુ આર રાઈટ. The right answer is અમદાવાદ જંકશન. Yes. તો સરસ મજાનો તમારો આન્સર છે. આન્સર હા. બિલકુલ સાચો છે સાહેબ.
તો આના એકદમ છોકરાઓ સાચો માટે જવાબ. સરસ મજાની તાળીઓ થઈ જાય. થઈ જાય તાલી આન્સર. ઓકે 39 લાઈક પોગાડી દીધી ભાઈ. વેરી ગુડ ભાઈ. જે લોકોએ લાઈક કર્યું છે એ બધાને થેન્ક્સ થી દિલ, અને એ લોકો માટે તાળીઓ. આન્સર સાચો આપ્યો એના માટે તાળીઓ. 50 લાઈક નો ટાર્ગેટ છે, 11 લાઈક ઘટે છે, જેને બાકી ફટાફટ કરી નાખો. હાલો બરાબર છે, ટાર્ગેટ ઇઝ 30. આ પેજમાં સાહેબ 35 હતી લાઈક નો હા. ટાર્ગેટ, એ તમે પોગાડી દીધું 39. હવે આપણે નેક્સ્ટ આનો આન્સર આવી ગયો. નેક્સ્ટ પેજનો આપણે ટાર્ગેટ રાખીએ છીએ 45. બરાબર ના 2 પ્રશ્ન પૂરો થાય કે 45 લાઈક સુધી પહોંચી જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ આગળના પ્રશ્ન. એ પહેલાં જો હજુ સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું હોય તો ડાઉનલોડ કરી લો. રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હોય છે અલગ અલગ સબ્જેક્ટના, કે જેથી કરીને બધા સબ્જેક્ટ તમે રિવાઇઝ કરી શકો અને સારા માર્ક્સે એક્ઝામમાં પાસ થઈ શકો. 11 12 સાયન્સ લેવાના છો તો બેસ્ટ સ્કૂલ છે સમત્વ, જે ભાવનગરની અંદર આવી છે. નીટ અને JEE ની જોરદાર તૈયારી કરાવે છે. એનું જક્કાસ રિઝલ્ટ તમે જોઈ શકો છો. વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે ફોર્મ ભરીને વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. ત્રીજો પ્રશ્ન સાહેબ, 45 લાઈકનો ટાર્ગેટ છે. જે લોકોએ ન કર્યું કરી લો. યસ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી પહોંચે છે? ક્યાંથી ક્યાં સુધી જાય છે? Yes. નેશનલ હાઈવે 44 ફ્રોમ વેર ટુ વેર, ક્યાંથી ક્યાં સુધી જાય જાય છે? છે. ચલો કોણ આન્સર આપે છે? સાહેબ આ બધા આન્સર આવડતો હશે? યસ. Yes. સર મારું નામ બોલો. પ્રિન્સુ, તારું નામ બોલી લીધું ભાઈ. પ્રિન્સ. ઓકે પ્રિન્સ. હું જ્યારે કોઈ મને પૂછતું ને 10માં અજાણ્યું વ્યક્તિ તારું નામ શું, ક્યારે હું એમ કહેતો કે પ્રિન્સ. મને આ નામ બહુ ગમતું એક સમયમાં, વાહ. પણ એ જૂની વાત છે, પણ નામ સારું છે પ્રિન્સ. સર શું કહેવાય? નગર ટુ કન્યાકુમારી. શ્રીનગર ટુ કન્યાકુમારી. સરસ, એકદમ. હિતેશ પ્રાગીએ સૌથી પહેલા આન્સર આપ્યો શ્રીનગર ટુ કન્યાકુમારી. ઓકે. હા. સિંધવ અનિલ કહે છે શ્રીનગર ટુ કન્યાકુમારી. કિંજલ કહે છે શ્રીનગર ટુ કન્યાકુમારી. ઓકે. હાલો ભાઈ, બીજા બધા લોકોને કંઈ બીજો કંઈ વિચાર આવતો હોય મગજની અંદર તો કહેજો. ઓકે, તો સાહેબ આ આન્સર સાચો છે? શ્રીનગર ટુ એકદમ સાચો કન્યાકુમારી. જવાબ છે સાહેબ. ઓકે, તો સાચો આન્સર છે શ્રીનગર ટુ કન્યાકુમારી. તો ભાઈ જેટલા લોકોએ સાચો આન્સર આપ્યો, ખાસ કરીને હિતેશ પ્રાગી, એના માટે જોરદાર તાળીઓ ભાઈ. હિતેશ માટે જોરદાર તાળીઓ. વેરી ગુડ, ખૂબ સરસ. સૌથી પહેલા જે આન્સર આપે એના માટે આપણે તાળીઓ પડાવશું, હે ને? એટલે જોઈએ સૌથી પહેલો કોણ આન્સર આપે છે. Yes. અને જેટલા લોકો આન્સર આપે છે આપણે બધાને નામ તો લઈશું જ તે, કારણ કે તમે લોકો પણ એફર્ટ કરો છો. Yes. દિયા પટેલે આન્સર આપ્યો. દિયાનો નવો આન્સર આવ્યો ભાઈ. રાઠોડ ગેમિંગ, દિયા પટેલ. હાલો મોહમ્મદ રઝા છે, પછી પુરતો પટેલ છે. ઓકે પરી. ઓકે, વેરી ગુડ. ચલો, જે લોકો નવા આવ્યા છે, આ સોમવારથી લઈને શુક્રવાર સુધી 9:30 થી 10:15 લાઈવ લેક્ચર હોય છે, તો તમે લોકો આ લાઈવ લેક્ચરની અંદર આવી શકો છો. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરો, અને જે લોકોએ લાઈક કરી છે 41 થઈ ગઈ છે એના માટે દિલથી થેન્ક યુ. 45 સુધી આપણે એક પ્રશ્ન પૂરો કરીએ ત્યાં સુધી પહોંચવાનું છે. 4 લાઈક ઘટે છે. ટાર્ગેટ છે કે આજે આપણે લાઈવ લેક્ચર પૂરો કરીએ ક્યાં શું કહેવાય કે 75,800 સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે. તો 75,786 થઈ ગયા છે. 14 સબસ્ક્રાઈબર ખાલી ઘટે છે. ઝડપથી કરી નાખો એટલે આજનો ટાર્ગેટ આપણો અહીંયા ફિનિશ થશે. યસ સાહેબ. ત્યાં સ્થળને જોડતો રેલવે માર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે. હમણાં તો MCQ માં આવ્યું હતું. MCQ માં આવ્યું હતું, યાદ રહ્યું કે નહીં જોઈએ છોકરાઓને. રેલવે connecting which place is popularly known as Vivek Express. બરાબર ને? કયા નામથી વિવેક એક્સપ્રેસ કહેવાય છે? ચલો ઝડપથી ભાઈ આન્સર આપજો. ચલો ફટાફટ. સાહેબ કિંજલ પટિયાર કહે છે દિબ્રુગઢ. સરસ. ઓકે સર, અત્યારે દિબ્રુગઢથી લાઈવ લખો. લેક્ચર નહીં, પેન્ટેડમાં લાઈવ લેક્ચર હોય છે 6:30 થી 8:30 બેટા. આ લાઈવ લેક્ચર જે હોય છે એ સ્પેશિયલ પેન્ટેડ સ્ટુડન્ટ્સ માટે જ હોય છે, કે જે લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. Yes. આ લેક્ચર છે એ બધાય માટે છે, કે જેથી કરીને બધા વિદ્યાર્થી આ લેક્ચરની અંદર આપણે શું કહેવાય કે MCQ ને વિભાગ A કવર કરતા હોઈએ છીએ, અને પેન્ટેડના જે લેક્ચર છે એની અંદર વિભાગ B, C, D અને ચેપ્ટર્સ બધાય કવર કરતા હોઈએ છીએ. તો એ લેક્ચરનો ટાઈમ હોય છે 6:30 થી 8:30. બરાબર છે? ઓકે, એટલે પહેલો લેક્ચર 6:30 થી 7:30 અને બીજો 5 મિનિટના ગેપે, એટલે કે 7:35-40 થી લઈને 8:30 અથવા તો 8:35-40 સુધીનો લેક્ચર હોય છે. ચલો યસ, બધાય રાઠોડ નમન કહે છે દિબ્રુગઢ. રાઠોડ ગૌતમ કહે છે દિબ્રુગઢ થી કન્યાકુમારી. એકદમ સાચો જવાબ છે સાહેબ. Yes. 2 સ્થળોને જોડે છે. ઓકે, એના પછીનો પ્રશ્ન વ્યા જઈએ ભાઈ. હાલો સાહેબ. કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવે છે? ઓકે, વિચ ઓર્ગેનાઇઝેશન, આ આપણે લગભગ સરહદ, અચ્છા ઓલું હતું પર્વતીય હતું ને? Yes. હા, વિચ ઓર્ગેનાઇઝેશન બિલ્ડ રોડ ઇન ધ બોર્ડર્સ એરિયા ઓફ ધ કન્ટ્રીઝ. બરાબર ને? Yes. કઈ સંસ્થા? આપણે ઓર્ગેનાઇઝેશન નું નામ દેવાનું છે. કોઈને હા. ખબર છે? શું આન્સર આવે છે? સર મારું નામ પરેશ મારું. હા પરેશ મારું. રિવ્યુ ઝોન, સમજાઈ ગયું?
ઓકે ચલો આનો આન્સર સૌથી પહેલા કોણ આપે છે? આપણે લાઈક જોઈ લઈએ. લાઈક ક્યાં પહોંચી? 44 લાઈક, 45 લાઈક નો ટાર્ગેટ હતો. થેન્ક યુ વેરી મચ. પહોંચી થઈ ગઈ 45 થઈ ગઈ. તો 50 લગી પહોંચીએ નહીં. આ પેજ ને આ ને આના પછીનો એટલે પ્રશ્ન નંબર 5, 6, 7, 8 Yes. 4 પ્રશ્ન પૂરા થાય ત્યાં સુધીમાં આપણે 50 સુધી પહોંચવાનો 2 પેજનો ટાર્ગેટ બરાબર છે. રાખીએ. બરાબર ને? એટલે 50 લાઈક સુધી પહોંચી જવાશે. ચલો ભાઈ. ઓકે સરહદી માર્ગ સંસ્થાન. ઓકે આ સરસ. વૃષ્ટિએ આન્સર સૌથી પહેલા આપ્યો છે ભાઈ. ઓકે દીપક છે. ઓકે દીપક ચલો. ઓકે સરહદી માર્ગ સંસ્થાન, સરહદી માર્ગ. ઓકે વેરી ગુડ. ચલો તો સાચો આન્સર આપ્યો છે શ્રીમલી વૃષ્ટિ. ચલો તો વૃષ્ટિબેન માટે એક જોરદાર તાળી. વેરી ગુડ. ખૂબ સરસ ભાઈ. ખૂબ Very good. સરસ. ચલો બધા લોકો આન્સર લખે. તમે એક વખત કોમેન્ટમાં આન્સર લખશો ને તો આનાથી ફાયદો શું થશે કે તમને યાદ રહી જશે. યાદ રહી જશે. સો જે લોકોએ આન્સર નથી લખ્યો એ લખો જેથી એટલીસ્ટ તમને આન્સર જે છે એ મગજમાં બેસે. યાદ રહી જાય. યસ સાહેબ. એના પછી કઈ સંસ્થા ONGC અને રાજ્ય સરકારને હેલિકોપ્ટરની સેવા પૂરી પાડે મોસ્ટ છે? આઈએમપી. યસ. મોસ્ટ આઈએમપી. આ લગભગ એટલી વખત બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ હા. ગયો છે ને ભાઈ કે વાત ન પૂછો. વિચ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઇડ્સ ધ હેલિકોપ્ટર સર્વિસ ટુ ONGC એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ? બરાબર. કોણ? ખબર છે આન્સર શું છે? બસ હવે બોલતી નહીં. હાલો યુ આર રાઈટ માય ડિયર સિસ્ટર. ચલો ઓકે સરહદી માર્ગનું આવી ગયું. પવન હંસ સૌથી પહેલા આન્સર આપે છે રિવ્યુ ઝોન. ઓકે પછી વૃષ્ટિ કઈ છે? પવન ઝોન. વેરી ગુડ. દીપક કઈ છે? પવન ઝોન. ઓકે ઓકે ચલો બીજા બધા આન્સર આપે કે જેથી કરીને મજા આવે ભાઈ. હાલો હાલો બધા લોકો ભાઈ. પવન ઝોન બરાબર ને? ઓકે પવન હંસ ઝોન ની સોરી પવન હંસ બરાબર ને? ઓકે ચલો વેરી ગુડ. કિંજલ પટિયાર. અને તમે અગર સ્કૂલના પેપરમાં ક્યાંક ને ક્યાંક તમને યુનિટ ટેસ્ટ હોય, એકમ કસોટી હોય હા. યા ગોલ હોય તો આ સવાલ તમને 110% ક્યાંક ને ક્યાંક ભટકાયો જ હોય. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બરાબર ને? ઓકે યસ પૃથ્વ પટેલ યુ આર રાઈટ બચ્ચા. ચલો એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. રિવ્યુ ઝોન ભાઈ ધ્યાન રાખો. કઈ યોજના? યસ સાહેબ વાંચો. કઈ યોજના દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા શહેરને જોડે છે? તમારે આન્સર આપવાનો છે. વિચ સ્કીમ કનેક્ટેડ ધી સિટી ઓફ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ એન્ડ કોલકાતા? જવાબ તો આપો બરાબર પણ એક ને? સ્પષ્ટતા સાહેબ કરીએ. હા આ પ્રકરણ જે છે એ 1-2 શબ્દો અને ખાલી જગ્યામાં એક શબ્દ આમ હા. જોવા જઈએ તો 1-2 શબ્દોનું બને છે. તો અહીંયા ક્યારેક ક્વેશ્ચન સવાલ બનશે અને સવાલ ક્વેશ્ચન બનશે. બરાબર એ છે. યાદ રાખવું પડશે. બરાબર તો અહીંયા આ સવાલ આવી ગયો છે. યાદ હા. છે તમને? આગળ આપણે આ સવાલ કદાચ જોયો છે એવું મને યાદ આવે છે. અને એની અંદર જે સવાલ પૂછવામાં આવ્યો હતો એની અંદર શહેરોના નામ, તો મારો ખ્યાલ છે કદાચ આગળ આવશે અથવા તો શહેરોના નામ પૂછી લે હા ત્યારે જવાબ ક્વેશ્ચન બનશે. અને ક્વેશ્ચન જ્યારે આવો હોય ત્યારે જવાબ એનો, શહેરોના નામ આવશે. યસ. Okay. તો હમણાં જવાબ આપો એટલે સમજાવું. પવન હંસ તો આવી ગયું ભાઈ. યસ. ગોલ્ડન કોઓર્ડિનેટર્સ રેહાન હુમાની. ઈ સાચું સરસ છે? સરસ. કોઓર્ડિનેટર. Yes, પછી yes. ચતુર્ભુજ યોજના. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. Yes, આખું okay. લખો Okay. બધા. ઓકે હવે તો હું ચલો જવાબે બોલી ગયો. હા. તો સાહેબ આ સવાલ જે છે એ થોડો ટ્વિસ્ટેડ કહી શકાય એટલે આપણે જવાબે બોલી ગયા હા. અને આઈએમપી કહી શકાય સાહેબ આને. હા. તો અહીંયા જે છે ઈ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. હા. ઓકે એટલે ગોલ્ડન આવ્યું એમ ને? હા. થેન્ક યુ મિસ્ટર રહાન. યોર આન્સર ઇઝ રાઈટ. તો આ સવાલની અંદર હા જે છે ઓકે ડન છે. તો હા. એના પછીનો સવાલ આપણે જોઈ લઈએ. છેલ્લો સવાલ છે ને 50 લાઈકનો ટાર્ગેટ હતો, 46 પોગી છે. 4 લાઈક જેમને નથી કરી એ કરી લ્યો. અને આપણે આજે 75,800 સબસ્ક્રાઈબરે પહોંચવાનું છે એન્ડ 75,788 થઈ ગયા છે. માત્ર 12 સબસ્ક્રાઈબર ઘટે છે. જે લોકોએ ન કર્યા હોય ફટાફટ સબસ્ક્રાઇબ કરી કરી લે. નાખો. યસ સાહેબ. એના પછીનો પ્રશ્ન. હકારાત્મક બનાવવા માટે સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. ઓકે હેઝ ધી ગવર્મેન્ટ લોન્ચ ધ મેકિંગ ઇન્ડિયા પ્રોજેક્ટ ટુ મેક ઇટ પોસિબલ? શું આ સવાલ આવી ગયો છે પોઝિટિવ કરવા માટે? સાહેબ 15મા હા. સવાલની અંદર જ્યારે આપણે અંદર, જોતા હા, હતા ત્યારે હા, આવી હા, ગયો હતો. હા તો ઓલો મને આયાત યાદ છે, નિકાસ યાદ છે, વાળો. યાદ છે, Yes. યાદ છે. બોલી જાવ જવાબ ટ્રેડ નહીં, વાળો નહીં. હતો. હાલો ટૂંકું ટચ. ગુજરાતી બોલ્યો બધાય હા. પાસે ઇંગ્લિશ વાળા જોઈએ. હા. નહીં અડધું- ઇંગ્લિશ બોલ્યો હા. ગુજરાતી વાળા સ્ટુડન્ટ એટલે વાંધો નહીં આવે. જોઈએ. બરાબર ને સર? હેન્ડરાઇટિંગ સુધારવાની ટિપ્સ આપો ને. એના માટે આપણે સ્પેશિયલ વિડીયો અપલોડ કરીશું. પણ આનો આન્સર શું આવશે? ચલો હજી તો અહીંયા ચતુર્ભુજ. ઓકે વેપાર. ઓકે યસ સિંધો અનિલ વેરી ગુડ. વેપાર તુલા. યસ રેજા તારો આન્સર સાચો છે. ઓકે
ઓકે, વેપાર તુલા. ઓકે, એકદમ સાચો. ટ્રેડ બેલેન્સ ઇંગ્લિશમાં કેવું હોય યસ, તો ટ્રેડ બેલેન્સ. વેરી તો ગુડ, આ એકદમ સાચો જવાબ. આના માટે તમારા માટે જોરદાર તાળીઓ અને ખૂબ ખૂબ સરસ, વેરી ગુડ ભાઈ. બહુ સરસ. 50 લાખ નો ટાર્ગેટ હતો સાહેબ, મેં કરી નાખ્યું 47 વહેલા. પહોંચી છે. તો બરાબર પાછો ને? વળી જાવ, હા, એક એટલે- ડગલું એટલે, પાછળ. આપણે 50 પકવાડો તો લાઈક તો 47 છે. 50 જ જોઈએ. હા, 3 બાકી છે. તમે કરી લેજો, આપણે આગળ વધીએ Yes, કારણ કે સમય ઓછો છે ને આપણે બરાબર પ્રશ્નો છે. વધારે આગળ લેવાના હા. છે. યસ સાહેબ, ચલો. ઈમેલ અને ઈ કોમર્સ મુદ્રાની લેવડ દેવડ વગેરે કોના કારણે ઝડપી બન્યા છે? ઓકે, ઈમેલ, ઈ કોમર્સ, કરન્સી, ટ્રાન્ઝેક્શન એક્સેટ્રા હા. હેવ બીકમ ફાસ્ટર બીકોઝ ઓફ whom, એટલે કોના કારણે આ બધું ઝડપી બન્યું? ઈમેલ, ઈ કોમર્સ, બરાબર ને? મુદ્રાની લેવડ દેવડ, કરન્સી પૈસાની. ટ્રાન્ઝેક્શન. હા, પૈસાની લેવડ દેવડ. આ તો સાહેબ હાવ ઈઝી હતો, હવે બાવ નહીં આવડે. હમ, મેં તો નથી નહીં બોલો માં ભાઈ, લખવા દ્યો નહીં ભાઈ, તમે યાર એકો ઈઝી તમે સવાલ જો છે. ઈઝી છે તો મેં કીધું હું કહી દઉં. નહીં ભાઈ. ઈઝી નું મને આવડે ને, અઘરું નહીં. એમને પૂછીએ. નહીં ભાઈ નહીં, આ ઈઝી હોય. બીજા 41 જણા થયા તો 41 જણા લખે તો જાગે ને. 41 છે, 41 ને લખવાનું છે, નો લખે એને માના હમ. બરાબર, હાલો ઝડપથી. ઇન્ટરનેટ તો બધાને ખબર હોય ને, હા. ઈ કોમર્સ છે, ઈમેલ છે, કરન્સી ટ્રાન્ઝેક્શન છે, હા. કોના કારણે ઈઝી બને ભાઈ? ઇન્ટરનેટ. લખો, બધાય લખો, હાલો બધાય લખો. તો સાહેબ ઇન્ટરનેટ બધાય લખી નાખ્યું. સો વેરી ગુડ. ચલો, વાહ. તો ભાઈ લાઈક નો ટાર્ગેટ પૂરો થઈ ગયા. વાહ Thank you ભાઈ, very વાહ. much. 50 તો like. સબસ્ક્રાઇબર 800 પૂરા થઈ ગયા હશે ને ભાઈ? ના હો ભાઈ, કેટલા થઈ ગયા? 77, 8 જણા. 992. ખાલી 8 ઘટે. 8 જણા, મૂળ 8 જણા. મૂળ 8 ઘટે. મૂળ 8 જણા. જે લોકોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય કરી લો, એટલે આપણે 75800 સબસ્ક્રાઇબર નો ટાર્ગેટ પૂરો થઈ આવતો જશે. જાય. આપણે Okay, 10મો હા, સવાલ બાકી છે. કરીએ સાહેબ. સાહેબ ઉભા રહો. હા. 10 થી 14 લગી પહોંચીએ ક્યાં? નહીં, ધીમે ધીમે કાં? હા. 10 થી 12 લગી પહોંચીએ, 11 અને 12. yes. હા. ત્યાં સુધી આપણી 55 લાઈક નો ટાર્ગેટ, બરાબર ને? Yes. નવા લોકો આવતા જાય, લાઈક કરતા જાય. હાલો, જૂના લોકોએ તો લાઈક કરી લીધી. જે ત્યાં સુધી કરી અમે દીધી, thank you. ડુંગળી લેતા આવીએ. હા, હાલો આગળ. એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે તો તે કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી કહેવાય? Okay, if the trade order onion from the Karachi to Kolkata, then it can be called as which type of business systems? બરાબર ને? બરાબર વચાઈશ ને? Okay, then it's no. આવી ગયો જવાબ સાહેબ. Improving. My English is improving. Very good. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. કિંજલ, આંતરરાષ્ટ્રીય વેપાર. યસ. You know what? I am very comfortable to speak, but while I am reading now, sometimes I make mistake, right? ઇન પ્રોનાઉન્સિએશન. Yeah, in pronunciations. You know what? We don't have a habit to write. That's why. That's why. Ah. Also we don't think in English, sir. Yeah, you are right. Sometimes we have to just think in English, Ah, and when we think in English, we can speak fluently in English. સાહેબ ને બનાવતા ભેગું કરતા વાર લાગી પણ કરી નાખ્યું. Process સાહેબ, ઝુકેગા નહીં. પુષ્પા આ નરેન્દ્ર ઈ કે ઘઈ નાખું ગમે એમ કરીને. હાલો ભાઈ, બધા આન્સર આપો. નતું કીધું એન જેવું છે, હું સરદાર એમ. હાલો ક્યાં પોઈ ગયા? હાલો, ભાઈ? બધાનો જવાબ. ઇન્ટરનેશનલ શું કહેવાય કે બિઝનેસ પછી Yes. આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર એકદમ સાચો જવાબ હા, છે. બધાનો બધાના આન્સર માટે સાચો છે ભાઈ. તાળીઓ સાહેબ. યસ સાહેબ, કરી દઉં. તમે કીધું એટલે ઘટે કાંઈ નહીં સાહેબ. તાળીઓ ઘટે. બરાબર છે. ઈ નહીં ઘટવા દો, મોજ કરો તમે. અહીંયા પડી જ છે, તમે તાર મોકલે રાખશું. 11મો પ્રશ્ન સાહેબ. ગુજરાતનું ઓટોમેટિક લોકગેટ ધરાવતું બંદર. ઓકે, ઈ તો સમજ્યા, પણ આ પેજ પૂરું થાય કે 55 લગી 55 સુધી પહોંચવાનું છે. Which is the port of Gujarat having automatic lock gate? So automatic lock gate means શું સાહેબ? What is the automatic lock gate? ઓટોમેટિક લોકગેટ જે છે ને સાહેબ, એ એની જે ઓલી શું કહેવાય, વાહનને લાંગરવાની જે આવે છે ને, તો અહીંયા એ કામ છે એ ઓટોમેશન ઉપર થતું હોય છે. ક્યારેક જરૂર પડતી હોય માનવીઓની, તો એના બદલે એ મશીનરીઓથી થતું હોય છે. અચ્છા, ઓકે, હા. સમજાઈ ગયું. ચલો, જય શ્રી રામ. 22. હા દીપકભાઈ. હાલો, એના પછી બીજા બધા વિદ્યાર્થી મિત્રો ફટાફટ ગેમ ઓવર. બરોડા, પોરબંદર, હિતેશ પ્રાગી આન્સર આપે છે. રુષ્ટિબેન ભાવનગર. અગર રુષ્ટિબેન તમે ભાવનગર થી છો, બહુ સરસ. અમારો આલ્ફા એકેડમી અમારો જવાબ ભાવનગર છે સાહેબ. અચ્છા, એવું છે? એ જવાબનું કે છે. અચ્છા, મને એમ કે ભાવનગર ના છે. ઓલા બે અમારો જવાબ ભાવનગર છે સાહેબ. ભાવનગરમાં એવું છે? ઓટોમેશન જે છે એ ઓટોમેટિક લોકગેટ ધરાવતું એવું બંદર ક્યાં છે છે. ભાવનગરમાં ભાઈ? આપણે ભાવનગરમાં બંદર કઈ જગ્યાએ, કયા બંદરે? ભાવનગર બંદર જે છે ને, ત્યાં ઈ પ્રકારની વ્યવસ્થા છે. ભાવનગર બંદર છે એ ખબર છે કે દરિયા કિનારો ભાવનગર ને છે. જી તો પણ ઘોઘા છે નહીં. આ તો ઈ ભાવનગર ગણાય છે ને બંદર.
એવું છે ભાવનગરમાં બંદરીય પણ ઈ વિસ્તાર તો છે ઘોઘા નહીં? ભાવનગરમાં સાહેબ શું કે અંગ્રેજો સાથે આપણે બંદરી કરાર થયા હતા. હા. ભારતનો અહીંથી ટ્રેડ ચાલતો દરિયા કિનારાથી. એમ? હા, ભાવનગર એ તો બંદર છે. ભાવનગર કેમ એટલું ગજીબડ્યું છે? હા, ઈ તો અમુક કારણો હોઈ શકે, પણ શું કહેવાય, એ ઇતિહાસની અંદર આખું છે કે અંગ્રેજોની સાથે આપણે બંદરી કરારો હતા. હા, પણ ધીમે ધીમે પાણીનું સ્તર નીચું જતું ગયું. હા. એના કારણે એક સમયે ભાવનગરની અંદર ટ્રેક થતો હતો, એટલે ભાવનગર એટલે આજુબાજુમાં અહીંયા ગામ છે, ઘોઘા છે, ઓખા છે, Yes. એવી રીતના છે, બરાબર. તો પણ એ પછી પાણીનું સ્તર ઓછું થઈ ગયું એટલે એ બધું કામ જે છે આમાં કોણ જૂના બંદર કહે છે? હા, જૂના બંદર હશે. Yes. યસ, જૂનું બંદર. હવે તો પાણી બધું વ્યૂ ગયું. પણ અલંગ હજી શિપ બેકિંગ યાર્ડ છે ભાવનગરની અંદર કે જ્યાં સરસ Yes. મજાના શિપ સરસ મજાના કટ થાય છે. એશિયાનું સૌથી મોટું છે. યસ સાહેબ, 12મો પ્રશ્ન. કોને દ્રુત ગતિ માર્ગ પણ કહે છે? મેં તો ઓલા બેન ભાવનગર લખ્યું, હું તો રાજી થઈ ગયો. મેં કીધું આપ ભાવનગર વાળા જોવા મળ્યા આપણને. હા, વોટ ઇઝ ઓલ્સો કોલ એક્સિલરેશન્સ પાથ, બરાબર ને? યસ. શું દૂત ગતિ માર્ગ દ્રુત એટલે? દ નહીં, દ દ્રુત. પછી અડધો ર અને પછી ધ્રુવ. એટલે મતલબ પછી હું સાહેબ? ત. દ્રુત ગતિ માર્ગ. હમણાં ઇંગ્લિશ કહું તો ખબર પડી જાય હા, તો તમને. અહીંયા લખ્યું જ છે ને. કે નહીં, એનો એ બીજો એક મતલબ છે. અચ્છા, શું છે? હા, એમાં તમે આમ ગતિમાં જતા હો ને તો શું કહેવાય, તમારી ગતિ હોની ઉપર હોય ને હા. તો એ તો પાણી નો હલે. એમ? કાર ની અંદર શું કે કોફી ઢોળાય નહીં સાહેબ, હા. રોદ જ ન લાગે. એમ? હા, એટલો સારો રસ્તો એટલો છે. સારો રસ્તો. ઈ તો હમણાં અમદાવાદ નો ભાવનગર નો બન્યો ઈ રસ્તાની વાત થાય. નહીં, એનથી સારો. એનથી હારો. એનથી હાલો, હારો. એક્સપ્રેસ હાઈવે કઈ છે? હાઈવે કહેવાય એને ઓકે, એક્સપ્રેસ હાઈવે. ઓકે, સમજાઈ ગયું. ચલો, બધા વિદ્યાર્થીઓ સરસ મજાના આન્સર આપ્યા છો. બધા દબ જો કેટલા બધા આન્સર આપ્યા. Express હરી રાઠોડ highway, કહે છે yes. એક્સપ્રેસ હાઈવે કઈ છે, હિતેશ કઈ છે, અરે અમરીન કઈ છે એક્સપ્રેસ હાઈવે, રિવ્યુ ઝોન કઈ છે એક્સપ્રેસ હાઈવે, દીપક કઈ છે એક્સપ્રેસ હાઈવે. વેરી ગુડ. ચલો, કિંજલ કઈ છે એક્સપ્રેસ હાઈવે. હાલો, વેરી ગુડ. સો એક્સપ્રેસ હાઈવે જે Yes, છે હે, એકદમ સાચો જવાબ છે. Yes, સાહેબ. એક્સપ્રેસ હાઈવે. Okay, like એના ક્યાં માટે પહોંચી? તાળીઓ પાડો સાહેબ. અને ત્યાં સુધીમાં મારે પેજ બદલવાનું છે કે 55 થઈ ગઈ છે? 55 અરે, થઈ ગઈ થઈ સાહેબ. હવે તો પેજ છોકરાઓ બદલી, બહુ હકથી ડાયા છે. સાહેબ. ભાઈ. પેજ ઉપર આમ જો સાહેબ, આમ હા, તરત પેજ બદલી નાખ્યું. વેરી ગુડ. બહુ ભાઈ, બહુ થેન્ક યુ. સરસ. આભાર. જે લોકોએ લાઈક કરી દીધી એના માટે વેરી થેન્ક યુ. જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી Yes. કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે 1792 ઓલરેડી થઈ ગયા છે અને 97 થઈ ગયા છે. ઘટ્યા ખાલી 3 3. એટલે ટોપ 3 અમારા 75,800. ટોપ 3 ની હવે જરૂર છે. જે હા. કોણ આવે છે જોઈએ છીએ. અને આજે 800 સુધી આપણે પહોંચવા માટે લાસ્ટ 3 અને આવતીકાલે તો સાહેબ 76,000 રખડતા છો. પાડો વાહ. તાળી. બરાબર. અને 1 લાખે ઝડપથી ભોગવાન છે. તમારા મિત્રોને બધાને શેર કરી દો, બધા આગળ ચેનલ સબસ્ક્રાઇબ કરાવો. આપણે ફેબ્રુઆરી પૂરો થાય ત્યાં સુધીમાં 1 લાખ સબસ્ક્રાઇબરના ટાર્ગેટે આપણે પહોંચી જવાનું છે. પહોંચ્યું. યસ સાહેબ, 13મો પ્રશ્ન. 13મો પ્રશ્ન જે છે એ બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહે છે? વોટ ઇઝ, આ તો બીજી વાર આવ્યું ભાઈ. વોટ ઇઝ ધ ટ્રેડ બિટવીન ટુ કન્ટ્રીઝ કોલ્ડ? બધાને આન્સર લખવાનું છે. કરાચી ને પાકિસ્તાન ને ઇન્ડિયા ને ડુંગળી ને આવું ઘણું બધું આવ્યું હોય. Yes. હા, સમજાણું એને સમજાઈ ગયું, ન સમજાણું એને જય શ્રી કૃષ્ણ. સીધું બરાબર ને? પૂછે અને હા. આડાવળું કરીને પૂછે. તો પૂછી લે, અહીંયા બે હા. રીતે સવાલો બનતા હતા. હાલો. હા સાહેબ, આવવા મળ્યો સાહેબ. આંતરરાષ્ટ્રીય વેપાર રિવ્યુ ઝોન, કિંજલ આંતરરાષ્ટ્રીય વેપાર ઇન્ટરનેશનલ ટ્રેડ. સર, Yes. અમદાવાદમાં તમારી બ્રાન્ચ છે? અમદાવાદમાં બ્રાન્ચ નથી, પણ આપણી અપેન્ટેડની ઓફિસ છે. અને લગભગ હું પરમ દિવસે ત્યાં મે બી આઈ એમ નોટ શ્યોર. મારે એક મીટિંગ ફિક્સ થાય એવી છે. ઓકે. આંતરરાષ્ટ્રીય વેપાર, અયુબ બલોચ. ઓકે, ચલો, આંતરરાષ્ટ્રીય વેપાર. એમાં છે ને મોટા સિટીમાં વેપાર માટેના શું કહેવાય કે તકો ઘણી બધી હોય છે. એટલા માટે એક ચોખ્ઠું ત્યાં રાખવું પડે કે જેથી કોઈ કામની વ્યક્તિ આવે તો ત્યાં આપણે એની સાથે મળી શકીએ. બરાબર. ઓકે સાહેબ, ચલો, બધા લોકો કહે છે સાચો આન્સર છે આંતરરાષ્ટ્રીય વેપાર. એકદમ Thank સાચો you જવાબ very છે. much. આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે જોરદાર તાળીઓ સર. ઓકે, પડાઈ દો સાહેબ. ઘટે તો તાળીઓ ઘટે. તાળીઓ ઘટે. તાળીઓ ન ઘટે, પડી ગઈ સાહેબ. વેરી ગુડ. ચલો, વાહ. લાઈક પહોંચી છે 55. આપણે 15 સુધી પહોંચીએ કે 58 લાઈકે ભગવાન છે, વધારે નહીં ભાઈ. બરાબર ને? છે. તો આ ટીપે 35 ટીપે જણા ઘડો જે છે ભરાય. આપણી સાથે હા. એને કહીએ કે અને લાઈક નવા કરે. લોકો જે આવતા જશે, બરાબર Yes. ને? એ લોકો લાઈક કરતા જાય, ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાય. બરાબર છે. અને મને વિશ્વાસ છે કે આપણે આ 15 લગી પહોંચશું કે આપણે 75,800 સબસ્ક્રાઇબરે પહોંચી જઈશું. યસ સાહેબ, 14મો પ્રશ્ન. દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો રેલવે માર્ગ ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ છે. તે કયા નામથી ઓળખાય છે? ઓકે, ધ રેલવે connecting Dibrugarh to Kanyakumari is the longest railway in India. By which name is it known?
આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે માર્ચ 2023 ની અંદર. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, યુ હેવ ટુ ગી આન્સર એન્ડ કોમેન્ટ બીકોઝ આ ત્રીજી વખત આ એક ને એક પ્રશ્ન આવે છે, બરાબર ને? ત્રીજી દિબ્રુગઢથી વખત પેલા પૂછ્યું તો દિબ્રુગઢથી કન્યાકુમારી ને ત્યારે હા. છે ને સાહેબ બીજો કઈક જવાબ હું કે ત્યારે સવાલની અંદર આ પ્રશ્નનો જવાબ હતો પ્રશ્નમાં. હા બરાબર છે, સમજાઈ ગયું. મારું ચાર્જર ગોતું જ સાહેબ 6% બેટરી છે એટલા માટે. હો સાહેબ તમે અકાડો આગળ. બધાય વિવેક બરાબર આન્સર છે. આપે છે ભાઈ. 44 નંબર કઈ છે? ઓકે વિવેક કઈ છે? ચલો વેરી ગુડ, વેરી ગુડ. 44 નંબર વાળો તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. એ તો સડક માર્ગમાં ઘૂસી ગયા તમે. આપણે તો રેલવેની વાત કરીએ છીએ ને, તો હા. જવાબ જે છે એ રેલવે માર્ગની અંદરથી આવવો જોઈએ. તો Very તમે બધા મને જવાબ આપો કે આનો 14માં નો શું જવાબ આવે છે. હું બધાની કોમેન્ટ વાંચું છું, બરાબર છે? હા. કોણે કિંજલ વિવેક પટિયાર બેને એક્સપ્રેસ કઈ છે બધાય વિવેક સાહેબ? એક્સપ્રેસ બહુ સરસ. વિવેક વિવેક એક્સપ્રેસ. એક્સપ્રેસ માટે તાળીઓ સર. Okay. વિવેક એક્સપ્રેસ બહુ સાચો જવાબ છે ને, બસ ખૂબ સરસ. વાહ. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન. 58 લાઈક નો ટાર્ગેટ પૂરો કરી જ દીધો છે, તો મારે હવે સવાલ સાહેબ બે તરત ઘટે સાહેબ ખાલી, એટલે 60 થઈ જાય બે હમણાં. ઘટે તો 60 તો હું ઘડી ખમી જાઉં કે નહીં કરે રાખો ઘરે સાહેબ. રાખું. 15મો સવાલ જે છે એ અગત્યનો સવાલ છે, આઈએમપી સવાલ છે. હા હા, પાઠ્યપુસ્તકનું છેલ્લું પાનું, હું કે પાઠ્યપુસ્તકનું નીચેનો છેલ્લો ફકરો પેજની અંદર અને એની પહેલી લાઈન જે છે એમાંથી આ સવાલ પૂછ્યો છે. આ પાઠની અંદર તમે જ્યારે જોશો તો નીચે નકશાની બાજુમાંથી ત્યાંથી એક બેઠી લાઈન લઈને પૂછી કે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે. which is the largest nationalized institution of the country. અને એવું સાહેબ સંસ્થાન કે એનું અલગ બજેટ બહાર પડે છે. એમ હા, હા અલગ બજેટ બહાર પડે, એક અલગ ઇન્સ્ટિટ્યુશન, એટલે એમ સમજો ને કે એના ટાર્ગેટ હોય એમ? અને મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલા હોય. એમ? હા, અને એ શું કહેવાય વિશ્વ એશિયાની અંદર એનો સાહેબ પહેલો નંબર આવે. ઓકે હાલો જવાબ આપો. કોણ આન્સર આપે સાહેબ? હવે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીનનો ઉપયોગ કરવો પડશે. ઓકે ડન છે. ઓકે સર તમારી કોઈ બ્રાન્ચ છે કે નહીં? અમદાવાદમાં કોઈ બ્રાન્ચ નથી, આપણે જે છે એ અહીંયા જ છે. ભાઈ જે લોકો નવા આવ્યા છે, આજનો ટાર્ગેટ 75,800 સબસ્ક્રાઈબરનો છે અને આપણે 2 સબસ્ક્રાઈબર ઘટે છે. જેને બાકી હોય કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. 55 લાઈક 63 લાઈક પોગી ગઈ છે ભાઈ. 65 લગી પોગાર દેવો. થેન્ક યુ વેરી મચ. 2 લાઈક ઘટે છે. Yes. હાલો કોનો આન્સર આવે છે? ઓકે સર મારે 12th ઇંગ્લિશ ગાલા પેપર 1 નું સોલ્યુશન જોઈએ છે. ભાઈ આપણે મુકાઈ ગયું બેટા 12th ના ઇંગ્લિશ ગાલાના પેપર સોલ્યુશન્સના વિડીયો મુકાઈ ગયા છે. હું કે પ્લેલિસ્ટ ની અંદર ચેક કરો એટલે તમને મળી જશે. મળી જશે. આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યું સાહેબ છે. કોઈને આન્સર નથી આવડતો, તમે આન્સર કોઈ આપો. આન્સર નથી આવડતો તો આનો આન્સર એક શબ્દનો છે. હા 1 મિનિટ હું કહેવાય રાહ જોવી છે. રાહ જોઈ છે. મને વિશ્વાસ છે કે એકાદી વ્યક્તિને તો આ સવાલનો જવાબ આવડવો જ જોઈએ, પણ હજી જવાબ નથી. આવતો નથી. હાલો, આગળ અને વધી આનો જઈએ. જવાબ જે છે એ રેલવે આવે છે. મેં કીધું તું ખરું, એશિયામાં પહેલો નંબર આવે આનો. બરાબર ને? અને શું કહેવાય એના ટાર્ગેટ અને મેન્યુફેક્ચરિંગ કરે, ડબ્બા બનાવે, એન્જિન બનાવે. હા બહુ સરસ બહુ સરસ. હાલો સાહેબ ચાલો. એના પછી ગુજરાતમાં રોપવે કઈ કઈ જગ્યાએ આવેલો છે? સાહેબ આ આઈએમપી પ્રશ્ન છે. ઉભાઈ રહો. હા એ તો બધું આવ્યું, આઈએમપી છે. હા. પણ વાત એમ હતી કે આપણે પોગવાનું હતું. યસ, તો શું આપણે પોગ્યા કે નહીં? 75,000 થઈ ગયા, પોગી ગયા સાહેબ. થેન્ક યુ. હવે તમે કીધું તું એમ. વાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ. 75,800 સબસ્ક્રાઇબર આપણા ફિનિશ થઈ ગયા છે. હવે આપણે વાહ. ટાર્ગેટ રાખીએ પૂરું થાય ત્યાં સુધી 75,825 નો, બરાબર ને? હાલો ઝડપથી આપણે પહોંચીએ. હાલો શું which place are the હા. railway location in ગુજરાત? ચલો શું આન્સર આવે ભાઈ? આન્સર બધાય વિદ્યાર્થી મિત્રો આપે છે. આપણે Okay, ચારે sir, ચાર thank you. સ્થળના નામ જોવે સાહેબ કોમેન્ટ. રેલવે ઇન્સ્ટિટ્યુશન, હા. પછી અંબાજી, લોખંડ, પાવાગઢ, અંબાજી, સાપુતારા. વાહ. એક સર ઘટે. સર આ યર એન્ડિંગ સુધી 1 લાખ મિલિયન પાક્કા પેન્ટેડના 1 વાહ. મિલિયન 1 લાખ તો થઈ જશે, પણ આપણે 1,25,000 પહોંચવું છે. આપણે ફેબ્રુઆરી પૂરું થાય ને કે 100K પહોંચી જવાનું છે, એટલે કે 1 લાખે. અને માર્ચ પૂરી થાય કે 1,25,000 સુધી પહોંચવાનું છે, બરાબર ને? અને અહીંયા સુધી પહોંચાડવાના છો તમે લોકો સપોર્ટ કરો છો, તમે લોકો વિડીયોઝ લાઈક કરો Yes. છો, ચેનલ સબસ્ક્રાઇબ કરો છો, તમારા મિત્રોમાં શેર કરો છો. એના કારણે આપણા ટાર્ગેટ સુધી પહોંચી શકીએ છીએ. અને થેન્ક્સ ફોર યુ. તમે ન હો તો આ વસ્તુ પોસિબલ નથી. સો થેન્ક યુ વેરી મચ ડિયર સ્ટુડન્ટ્સ. ઓકે સાહેબ અંબાજી, પાવાગઢ, સાપુતારા, સોરી શું કહેવાય, સાપુતારા, અંબાજી અને પાવાગઢ આવું આવે છે સાહેબ. જુનાગઢમાં જે કામ હતું એ પૂરું થઈ ગયું છે, તો હવે હા. જુનાગઢમાં તે હા. ગણી શકાય. ગણી હજી શકાય, પાઠ્યપુસ્તકમાં સુધારો નથી, પણ હા. છતાં હા. નવીમાં સુધારો હશે. બરાબર.
તો કયા કયા છે સાહેબ? જુનાગઢ, જુનાગઢ, પછી સાપુતારા, સાપુતારા, પાવાગઢ પાવાગઢ, અને અંબાજી. અંબાજી. તો જુસા પાવા હા, એટલે એવું શું કહેવાય, તમે કેમ બનાવ્યું હતું? સાપુ, જૂના સાપુ, હા. પાવા અંબા. ઓકે ઓકે, તો તમે આવું યાદ રાખી શકો, જૂના સાપુ પાવા અંબા, હા, એટલે વાર્તા જૂના થઈ સાપુ ગઈ. પાવા અંબા. હા. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવી ગયું છે. હા, તો which is શું the- કહેવાય, એની હા. અંદર તો આપણે હવે હા. 44 આ પૂછવાની કઈ જરૂર નથી. હા. એવરેસ્ટ આરોહણ સમયે કોણ માલ સામાન ઉંચકવાનું કાર્ય કરે છે? આની Okay. અંદર એક વખત ખાલી જગ્યામાં ઓપ્શન આપણે- સાથે જવાબ આપ્યો છે. હા. યાદ રહ્યો કે નહીં તો એની કોમેન્ટ કરો તમે, અને Who એનો left જવાબ the X when the climbing Everest? ચલો, Yes. શું આન્સર આવે તો છે આની ભાઈ? અંદર Yes, ભોટિયા જે છે એ સાચો જવાબ છે. આગળ વધીએ તો પ્રિન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કારણ કે તે અપડેટ થઈ ચૂકી છે અને ત્યાં તમને મળે છે લાઈવ લેક્ચર્સ. લાઈવ લેક્ચર્સમાં તમે સરને અનમ્યુટ કરી અને સવાલ પૂછી શકો છો. અને સાથે તે સાહેબ, કેમ હા, નહીં? હું મને સમાજના મને હા, બસ એમ વિજ્ઞાનના પ્રિય મેમ ને ઇંગ્લિશના અનિરુદ્ધ સર. અનિરુદ્ધ સર ને. એટલે બધા બધાને વિષયના unmute તમને કરીને, કાંઈ પણ હા. અનમ્યુટ હોય તો ડાઉટ હોય તો અનમ્યુટ કરીને તમે મીન્સ કે હેન્ડ રેઝ કરીને પૂછી શકો પૂછી શકો છો, જ્યાં તો તમને- પેન્ટેડ ડાઉનલોડ કરી કરો. લો. સાથે સાથે સમત્વ જે છે એ નીટ અને JEE માટે જોરદાર Yes. કામ કરે છે અને એનું રિઝલ્ટ તમે અહીંયા જોઈ શકો છો. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે ભાઈઓ બહેનો માટે અલગ અલગ, અને એની સ્પેશિયાલિટી છે નીટ અને Yes. JEE ક્લિયર કરવા માટે. અને ઇન્ડિયાના કયા કયા હું કહેવાય કે તમે જાઓ તો ખબર પડશે, અલગ અલગ રાજ્યના વિદ્યાર્થી સ્પેશિયલ નીટ અને JEE ક્લિયર કરવા માટે ત્યાં આવતા હોય છે. તો તમે ત્યાં એડમિશનની માહિતી મળવા માટે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપ્યું છે, ભરો. બાકી Scholarship માહિતી, ની, હા, A1 ગ્રેડ વાળાને Yes. 1,70,000 સુધીની સ્કોલરશિપ મળી શકે, પણ બધી માહિતી મળી જશે. ફોર્મ ભરી લો. એ બરાબર છે. 19મો પ્રશ્ન સાહેબ, છેલ્લા 3 પ્રશ્ન આજના માટે, બરાબર ને? હા. Okay. અને આપણી લાઈક જે છે એ 75 સુધી પહોંચાડવી છે. 67 થઈ છે તો Yes. 7 લાઈક ઘટે છે, એટલે 75 સુધી પહોંચાડી લ્યો. છેલ્લા 3 પ્રશ્ન આપણે લઈ લઈએ. યસ સર. વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે હાય, હાય. કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? બોલતા જ નહીં, બધાને લખવા દેજો હો ભાઈ. The which project has been government of India started to make the balance of trade Yes. positive? બરાબર ને? બેલેન્સ પોઝિટિવ કરવા માટે એને કયું કર્યું? હાલો ઝડપથી. માય નેમ ઇઝ મેઘા. યસ કિંજલ, હું ભૂલી ગયો તો બેટા, હવે પાછું યાદ આવી ગયું. ઓકે, હાલો ઝડપથી. આનો આન્સર તો તમને આવડવું જ જોઈએ ભાઈ. ચલો, Yes. બધા આન્સર આપે. સર 12th ક્યારે કરાવવાના છો? લાઈવ લેક્ચર 12th માટે ઇટ ક્વાઇટ ઇમ્પોસિબલ. અત્યારે કોઈ હજી વિચાર નથી કર્યો, બટ લેટ મી થિંક્સ વન્સ, તો આપણે કરીશું. ઓકે ઓકે, હમણાં ડાઉનલોડ કરું છું પેન્ટેડ. ઓકે દીપક, પેન્ટેડ ડાઉનલોડ કર, પેન્ટેડ સાથે જોડા એટલે લાઈવ લેક્ચર અટેન્ડ કરવાની જોરદાર મજા આવશે, અને એમાં બધા વિષયનું તને Yes. સરસ મજાનું રિવિઝન થઈ જશે. મેકિંગ ઇન્ડિયા, પૂતો પટેલ કહી છે. હર્ષિદા જાની, હર્ષિદા જાની, હર્ષિદા Yes. નથી, હર્ષિદા છે. હર્ષિદા. મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા આવે કે મેકિંગ ઇન્ડિયા આવે સાહેબ? મેકિંગ મેકિંગ. in India. વર્ષા મેકિંગ ઇન્ડિયા કહે છે. દીપક કહે છે મેકિંગ ઇન્ડિયા. ઓકે ભાઈ, અયુબ કહે છે. ઓકે ઓકે, તો મેકિંગ ઇન્ડિયા બધાનો આન્સર સાચો છે, અને જે વિદ્યાર્થીનો આન્સર સાચો છે એ બધાય માટે સરસ મજાની આપણે ક્લેપ પાડીએ. વાહ. વેરી ગુડ. ચાલો, લાસ્ટ ક્વેશ્ચન તમારી આગળ. લાસ્ટ 5 મિનિટ છે અને પછી આપણું પૂરું થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગનું હા. નિર્માણ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. આનો હું જવાબ આપી દઉં છું. Okay. અને કેન્દ્ર સરકાર જે છે એ જવાબદારી નિભાવે છે. સાથે બરાબર. સાથે લિસ્ટની અંદર જે અત્યારે 21મો સવાલ જે છે, હા. કારણ કે આમાંથી તો અગણિત સવાલ નીકળી શકે છે. બરાબર. સવાલ જવાબ બની શકે, જવાબ ક્વેશ્ચન બની શકે. તો એ ન્યાય અંતિમ સવાલ જો છે એ 21મો છે ને, એની અંદર તમારે જવાબ આપવાનો છે કે સામૂહિક સંચાર તંત્રના માધ્યમો કયા કયા છે. હાલો, વેર આર ધી મીડિયા, હું કે મીડિયા ઓફ માસ કોમ્યુનિકેશન્સ, બરાબર ને? ઓકે, સંચાર તંત્ર, સામૂહિક સામૂહિક, બરાબર ને? એટલે લોકો જે ન્યૂઝ ચેનલની Yes. તમે જોવો છો ને, માધ્યમો કયા કયા છે? આનો જવાબ જે છે એ હું આપું. યસ. પેલું આવે એની અંદર મુદ્રિત માધ્યમ આવે. એટલે કે જેમાં આપણે જોઈ શકીએ, બરાબર ને? માધ્યમ વાંચવાનું સાહેબ, વાંચવાનું, જેનું છાપકામ થાય. છાપકામ થાય. માધ્યમ. તો એટલે પ્રેસ કહી યસ, શકીએ. તો એની અંદર બે આવે. એક આવે શું કહેવાય, ન્યૂઝપેપર, અને બીજું આવે પત્રિકાઓ. પત્રિકાઓ. બીજું Okay. જે છે એ એની અંદર ઇલેક્ટ્રોનિક આવે ને, એમાં બે આકાશવાણી અને દૂરદર્શન. હા, હવે તો તો સોશિયલ મીડિયા અંદર જોડાય. યસ, હવે સોશિયલ મીડિયાને પણ જોડી શકો તમે. બરાબર છે, હા. બરાબર છે. ઓકે. Painted, Painless Learning.